કતારના ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં સુરતના યુવકનું મૃત્યુ થયું છે। મૃતકના પરિવારના સભ્યોને આ બાબતે માહિતી આપવામાં આવી છે। સની પટેલના ભાઈએ મૃતદેહની ઓળખ કરી હતી। દીકરાના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃત્યુના સમાચાર મળતા જ ઘરમાં આક્રંદ અને ચિંતાનો માહોલ। ઇન્ડિયન એમ્બેસી મૃતકના પરિવારના સતત સંપર્કમાં છે। આવનારા 2 દિવસમાં સની પટેલનો મૃતદેહ સુરત લાવવામાં આવશે। ઓનલાઈન પર અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો, તેમાં સુરતના યુવકનો કોઈ જ પતો નહોતો મળી રહ્યો, પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ યુવકે જીવ ગુમાવ્યો છે। જે રીતે દુબઈના જે કતારની અંદર જે બ્લાસ્ટ થયો હતો અને તેની અંદર અનેક લોકોના જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને તેની અંદર જે રીતે સમાચાર મળી રહ્યા હતા તે પ્રમાણે કે ભારતના કેટલાક યુવાનો પણ આમાં જે રીતે મોત થયા હોવાના અથવા તો જે લાપતા થયા હોવાની જે હકીકત સામે આવી હતી, ત્યારે સુરતની અંદર પણ એક જે આહવા ગામ છે તેનો જે સની પટેલ નામનો યુવક પણ ત્યાં કામ કરતો હતો અને તે છેલ્લા ઘણા સમયથી આ પરિવારના સંપર્કમાં આજે આવી રહ્યો નહોતો અને ત્યારે ત્યાં દ્વારા જે રીતે સતત આજે પરિવાર ચિંતામાં હતું અને ત્યારબાદ મીડિયા દ્વારા પણ સતત જે અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ ત્યાંની એમ્બેસી અને ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કર્યો હતો અને સીધો જે રીતે અત્યારે જે રીતે સમાચાર મળી રહ્યા છે કે સની પટેલનું જે છે તે મોત થયું છે અને તેની જે બોડી છે તે આવનારા દિવસોની અંદર સુરત ખાતે લાવવા માટેનો જે પ્રયાસ છે સ્થાનિક એમ્બેસી દ્વારા જે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે સ્થાનિક પોલીસ અને સ્થાનિક જિલ્લા કલેક્ટર તંત્ર પણ જે સની પટેલના જે પરિવાર છે તેના સંપર્કમાં છે। કઈ રીતે બોડી અહીંયા લાવી શકાય તમામ તે પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે, પણ છેલ્લા 2 દિવસથી જે સંપર્ક વિહોણા જે સની પટેલ હતો અને આખરે આજે તેનું જે સમાચાર મળ્યા છે કે સની પટેલનું જે મોત થયું છે અને તેને લઈને પરિવારમાં એક ચિંતાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ગામમાં પણ એક જે સારા વ્યક્તિ તરીકે તેની જે છાપ હતી અને આખરે આ યુવકનું જે મોત થયું છે તેને લઈને પરિવાર પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે। બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।